વડોદરા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સરદાર ધામ 3નું લોકાર્પણ. પાટીદાર સમાજ દ્વારા સરદાર ગૌરવ રત્નથી સન્માનિત. વડોદરા સંસ્કારી નગરી વડોદરા ખાતે આજે એક ઐતિહાસિક પ્રસંગ સર્જાયો હતો. ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શોને વરેલી સંસ્થા દ્વારા નવનિર્મિત સરદારધામ 3 સંકુલનું લોકાર્પણ દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ અવસરે પ્રધાનમંત્રીએ વિશાળ જનમેદનીને સંબોધિત કરતા રાષ્ટ્ર નિર્માણમાં પાટીદાર સમાજના યોગદાનની પ્રશંસા કરી હતી. સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી સન્માન. કાર્યક્રમના વિશેષ આકર્ષણ તરીકે સમસ્ત પાટીદાર સમાજ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનું સરદાર ગૌરવ રત્ન અર્પણ કરીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. સરદાર સાહેબના સંકલ્પોને સાકાર કરવા અને રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે કરેલા અવિરત કાર્યો બદલ સમાજ દ્વારા આ વિશેષ સન્માન અર્પણ કરાયું હતું. પાટીદાર અગ્રણીઓએ પ્રધાનમંત્રીને વિશાળ પુષ્પહાર પહેરાવી તેમનું અભિવાદન કર્યું હતું. મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ. આ લોકાર્પણ સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સહિત મંત્રીમંડળના સભ્યો, સાંસદ સભ્યો, ધારાસભ્યો અને પાટીદાર સમાજના વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિકાસ અને સમાજ ઉત્થાનનો સંકલ્પ. સરદારધામ 3 સંકુલ દ્વારા સમાજના યુવાઓને શિક્ષણ, રોજગાર અને માર્ગદર્શન મળી રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે સરદારધામ જેવી સંસ્થાઓ સામાજિક ચેતના અને રાષ્ટ્રના વિકાસમાં મહત્વની કડી સાબિત થઈ રહી છે. કાર્યક્રમના અંતે સમગ્ર વાતાવરણ ભારત માતા કી જય અને જય સરદારના નારાથી ગુંજી ઉઠ્યું હતું. વડોદરાની આ ધરતી પરથી પ્રધાનમંત્રીએ ફરી એકવાર વિકસિત ભારતના સંકલ્પને દોહરાવ્યો હતો. ખાસ રિપોર્ટ ભાવેશભાઈ આંજણા પટેલ, તારાપુરનો અવાજ.